નીકળી ગયો છો ફરવા માટે અને આ જોઈ લો રોડ છે અને અહીંયા રોડની બાજુમાં સોલારની પ્લેટો લગાડી છે. કેટલી લગાડી છે તમે જોઈ લો. તમારી નજર પોકે ત્યાં સુધી સોલારની પ્લેટો છે રખડી અને પવન પણ બહુ છે મિત્રો. આ સોલારનું કામકાજ ચાલુ છે. સોલારની પ્લેટનો થપ્પો માર્યો છે. વાયરિંગ પડી છે. તડકો પણ ભૂકા કાઢે એવો છે. મારો અવાજ તમને સંભળાતો હોય તો કોમેન્ટમાં જણાવજો. અમદાવાદ હાઈવે નેશનલ હાઈવે છે અને હું જઈ રહ્યો છું અમદાવાદ આ ટુ વ્હીલ લઈને. તો હું કેટલા કલાકમાં અમદાવાદ પહોંચી જઈશ જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તો અહીંયા એક મસ્ત મજાનું ગામ આવશે. હું તમને બોર્ડ બતાવીશ, તમારે વાંચવાનું રહેશે. થોડીક વાર જોવો આપણો વિડીયો અને હું તમને બોર્ડ બતાવું. મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. એટલે હું તમને આવા અવનવા વિડીયો બતાવતો રહીશ. આ છે પવન સખીનું પાખરું. અહીંયા બે પાખરા પડ્યા છે. બે આગળ પડ્યા છે એટલે 4 પાખડા થયા ને કામ પાછું જાય છે એટલે 5 પાખરા થયા. તો જોઈ લો કેવરા પાખરા છે મિત્રો. કેરીના તો બોક્સ ઉતારી નાખ્યા છે આવડા અમને. જોઈ લો મિત્રો. તો મિત્રો પેલું ગામડું તમને બતાવવાનું હતું. એ ગામડું તો પાછળ રહી. બીજા વિડીયોમાં તમને બતાવી દઈશ મિત્રો. તો હવે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા જ નહીં કે હું અમદાવાદ કેટલી કલાકમાં પહોંચીશ. આવી એક 4 વ્હીલ હોત તો મિત્રો હું 2 મિનિટમાં અમદાવાદ પહોંચી જાય. જબરું ટીવી બતાવ્યું છે મને. કોમેન્ટમાં જણાવી દેજો કે આ ટીવી છે શું છે.
મિત્રો મને લાગે છે પેલું ગામડું આપણે આગળ આવતું હોય એવું લાગે છે. મિત્રો પેલું ગામડું તો અહીંયા છે હું તમને બોર્ડ બતાવું જોઈ લો મિત્રો. આ ગામડાની હું વાત કરતો હતો જોઈ લો. તો ગામનું નામ હતું અહીંયા. આ રેસ્ટોરન્ટ છે મિત્રો અને ગાઈ સર્વિસ છે રોડ પર. તો મિત્રો મારા વિડીયોમાં જો તમને મજા આવતી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. દાદા તો સાનો કપ લઈને ઉભા હતા.